એમ બરોબર છે, જોઈ લો હવે પબ્લિક જોઈ લો. અને ફાઇનલી હવે પાછા ત્યાંથી આપણે આગળ વહી ગયા છીએ. તો આ મહાદેવની મુદ્રા તો એવી શાંતિથી બેઠા હતા ને આપણને એમ જ થઈ ગયું કે મહાદેવ જોવે છે આપણને શાંતિ મુદ્રાથી. તો જો આના ઇન્ડિયન ટેલેન્ટ આવડી બાળકા કે એક દોરી ઉપર એનું બેલેન્સ બનાવીને બેઠી છે. અને આપણો આ દામોદર કુંડ અને ન્યાય અમે થોડો ઘણે આગળ જઈને થોડીક ચા પી લીધી, કેમ કે ચા વગર તમને ખબર છે ને આપણે હાલતું નથી. ફાઇનલી આપણે અંદર કરીએ, અંદર જતા હોય તો પેલા આપણે ભજીયા દબાવી લીધા થોડાક અને પછી આપણે અંદર ગયા ગિરનાર બાજુ. અને આ રસ્તો લગભગ જુનાગઢ વાસીઓને બધાને ખબર જ છે. અને મિત્રો આ વખતે આ જોરદાર હતું, ગુલાબથી આખા મહાદેવ બનાવ્યા હતા ગુલાબથી. પછી આપણે વૈયા ગયા સાધુ મહારાજના દર્શન કરવા માટે, એમના આશીર્વાદ લીધા. અને ટોટલી એવું નહીં, એક જગ્યાએથી મહામંડલેશ્વર ને કઈ બાજુથી ને કયાથી, અરે આ જોઈ લ્યો મહારાજ જોઈ લ્યો. આમને જોઈને તો યાર મને એમ થઈ ગયું હું સંન્યાસ લઈ લઉં, પણ આપણું કામ નથી. એટલે પછી હું નીકળી ગયો સીધો આશીર્વાદ લઈ. ક્યાં ઠેકાણે દે અઘોરી સાધુ, નાગા બાબા અને 1008 શ્રી મહામંડલેશ્વર ને સતી સાધુ ને બધાય આવ્યા હતા મિત્રો. કિન્નર સાધુ અખાડામાંથી કિન્નરો, પછી ચીપિયાવાળાને ટોટલી મજા જ આવી ગઈ હતી. અને આ વખતે તો લાઇટનિંગ શો બહુ જ જોરદાર હતો. આપણે ભવનાથના આશ્રમમાં તમે જોઈ શકો છો શિવલિંગવાળો એમાં વાહેથી. અને મિત્રો જે નથી આવ્યા ને સાચીને બહુ ખોટી વસ્તુ મિસ કરી છે ભાઈ. એમાં ખાસ કરતો જુનાગઢ વાસીઓએ, કેમ કે જુનાગઢ વાસીઓ પોતે જ નથી આવતા એના મેળામાં, ટોટલી બહારનું જ પબ્લિક હોય છે. એ લોકોને હાલવાનો હાલ આવે બોલો. અને આ લાઇટનિંગ શો જો આવું મુકાય. અને ભવનાથ મહાદેવ જુનાગઢમાં બેઠા ને જુનાગઢ વાળાનો નસીબમાં નથી આવું બોલો. અને આ વિદેશથી લોકો અહીંયા આવે છે સાધુ મહારાજના દર્શન કરવા માટે. ભલે આમ તો એ લોકો જતા છે, પણ આ વખતે આવામાં જવાની જરૂર છે. અને જો આપણે તો ફાઇનલી જો ફૂલ દર્શન આરામથી એકદમ નિરાતે કરી લીધા છે ભાઈ મિત્રો. અને એવું નથી ખાલી મારા વતી, તમારે સૌ વતી કર્યા છે. અને આ જોઈ લો મહાદેવની પેઇન્ટિંગ જોરદાર એવી બનાવી જાણે હમણાં મહાદેવ સાક્ષાત અંદરથી બહાર આવશે. ફાઇનલ મિત્રો નાઇટનો લુક છે ગિરનારનો. એમ તો થઈ ગયું હતું ચડી આવું, પણ પછી જરાક માંડી વાળ્યું કે આપણે કેમ કે ચોમાસામાં જવાવાળા. પછી આપણો ભાઈ મળી ગયો તો અચાનક ખોવાયેલો. તો કુંભના મેળામાં હું અમે ખબર નહીં નાનપણમાં ગયા હોય કે નહીં આવે, પણ મને અત્યારે અહીંયા ભેગો થઈ ગયો મળી ગયો. તો એને થોડી ખરીદી કરવી હતી. તો અમે એકદમ હાલો નીકળી ખરીદી કરી. મેળા આવ્યા જઈએ તો ફરવાનો તો છે. તો મને તો ભાવતોલ કરતાં આવડે નહીં, એટલે હું એને આગળ કરું, હાલો જાઓ આગળ થાવ. આપણે તો ખાલી જો રસ લેવાનો હોય. તો ફાઇનલી એના ભેગી આપણે મિત્ર થોડી ઘણી ખરીદી કરી લીધી છે. અને આપણે ઘર બાજુ હવે નીકળી ગઈ કે તમને ભવનાથ કેવું લાગ્યું દર્શનમાં એ જરાક કહેજો. તો ભલે મિત્રો હાલો, જય ગિરનારી, હર હર મહાદેવ, જય.